રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વરદ હસ્તે ત્રિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત વિધિ તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા હાલ પોતાના મત વિસ્તાર પોરબંદર અને રાજકોટ જિલ્લાના તાલુકા ઉપલેટામાં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે, જેમાં ટાવરવાડી તાલુકા શાહ સામે મહેસૂલ સેવા સદન તેમજ ઉપલેટા બસ સ્ટેશન કેમ્પસ ખાતે ઉપલેટા તેમજ ધોરાજી બસ સ્ટેશનનું નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉપલેટાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મનસુખ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા અને પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી, ચીફ ઓફિસર, રાજકીય આગેવાનો, કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે.કે. સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે. આજે મને ખુશી છે કે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર 16 કરોડના ખર્ચે 2 એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું, જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે, વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે. એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે. મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેનાથી જનતા લાભાન્વિત થઈ રહી છે.